નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 અને આંકડાશાસ્ત્ર વિષય જેનું સ્વાધ્યાય 1.1 નું આજે આપણે અહીંયા સોલ્યુશન કરવાના છે. સ્વાધ્યાય 1.1 અને એનો દાખલા નંબર પહેલો. તો અહીંયા તમને દાખલા નંબર 1 ની અંદર કીધું છે કે એક શહેરના કારખાનામાં કામ કરતા કામદારોના જૂથની વર્ષ 2008 થી 2015 દરમિયાન વર્ષ અહીંયા કીધું છે 2008 થી 2015 દરમિયાન દૈનિક સરેરાશ વેતન અંગેની માહિતી નીચે મુજબ પડે છે. તે પરથી શું કીધું છે? અચલ આધારની રીતે એમાં આધાર વર્ષ તરીકે કયું લેવાનું કીધું છે? 2008. પરંપરિત આધારની રીતે અને વર્ષ 2011 થી 2013 ની દૈનિક સરેરાશ વેતનની સરેરાશના આધારે વેતન તરીકે લઈ અચલ આધારનો સૂચકાંક ગણો. તો અહીંયા આપણને વર્ષ આપેલા છે 2008 થી ક્યાં સુધી આપેલા છે? 2015. તો 2009, 2010, 2011, 2012, 2013, 2014 અને 2015. બાજુમાં તમને શું કીધું છે? વેતન આપેલું છે. વેતન કો કે ભાવ કો આપણને કઈ ફેર પડે નહીં. 275, 284, 289, 293, 297, 313, 328 અને છેલ્લે 345. હવે પહેલા આપણે અચલ આધારની રીતે દાખલો ગણશું. તો અહીંયા આપણે બાજુમાં લખશું અચલ આધારે. બરાબર. એટલે શું થાય? અચલ આધારની રીતે. હવે એમાં આધાર વર્ષ તરીકે શું કીધું હતું આપણને? 2008. તો 2008 આપણા માટે શું ગણાય છે? આધાર વર્ષ. તો બધાના છેદમાં શું આવશે? 2008. હવે આ સૂત્ર લખી નાખવાનું P1 ના છેદમાં P0 ગુણ્યા શું આવે? 100. જેથી કરીને આપણને ખબર પડે. P1 નો મીનિંગ જો હજી યાદ ન રહ્યો હોય તો બીજી વાર કહી દો. P1 એટલે શું થાય? ચાલુ વર્ષનો ભાવ. અને P0 એટલે શું થાય? આધાર વર્ષનો ભાવ. તો આધાર વર્ષ કયું કીધું છે? 2008. તો 2008 બધાના છેદમાં લેતું જવાનું છે. તો 275 ભાગ્યા કેટલા કરશું આપણે? 275 ગુણ્યા કેટલા કરશું? 100. એટલે કેટલા મળશે? 100. બધા દાખલામાં 100 મળે એવું જરૂરી નથી. એ કેના ઉપર ડિપેન્ડ કરે છે? આધાર વર્ષ કયું કીધું છે. તો 284 ભાગ્યા કેટલા કરશું? 275 ગુણ્યા કેટલા કરશું? 100. એટલે કેટલા મળશે? 103.27. પછી 289 ભાગ્યા 275 એટલે 105.009 અથવા તો 0. અહીંયા તમે 1 પણ લખી શકો છો. 105.1 સમજાય છે. પછી 293 ભાગ્યા 275 ગુણ્યા 100 એટલે કેટલા મળશે? 106.55. જો અહીંયા એમ કહે છે કે અમને કીધું છે સ્કૂલમાં કે નિશા અહીંયા ગણતરી કરવાની કઈ જરૂર છે નહીં. તમારી પાસે કેલ્સી છે, ભાગાકાર ગુણાકાર કરીને મૂકી દેવાનું. સમજાય છે? એમાં કોઈ ખોટું પાડી શકે નહીં. 297 ભાગ્યા 275 ગુણ્યા 100 એટલે કેટલા મળશે? 108. 313 ભાગ્યા 275 ગુણ્યા 100 એટલે છે 113.82. 328 ભાગ્યા 275 ગુણ્યા 100 એટલે કેટલા મળશે? 119.27. અને 345 ભાગ્યા 275 ગુણ્યા 100 એટલે કેટલા મળશે? 125.45. હવે આપણે આ થઈ ગઈ અચલ આધારની રીતે. હવે આપણે પરંપરિત આધારની રીતે મેળવશું. એનું સૂત્ર પણ શું આવશે? P1 ના છેદમાં P0. જેને હજી અચલ આધાર અને પરંપરિત આધારની રીતમાં ન ખબર પડતી, અચલ આધારની રીતે તમને દાખલો ગણવાનું કીધું હોય તો આધાર વર્ષ ક્યારે બદલાય નહીં. આધાર વર્ષ કેવું રહે છે? હંમેશા સ્થિર રહે છે. તો આ બધાના છેદમાં 275 જ લેતું જવાનું. જ્યારે તમે પરંપરિત આધારની રીતે દાખલો ગણતા હોય તો દર વર્ષે અગાઉના વર્ષને શું લેવામાં આવે છે?
આધાર વર્ષ તરીકે, એટલે કે દર વર્ષે આધાર વર્ષ બદલાતું રહે છે. અગાઉના વર્ષને શું લેવામાં આવે છે? આધાર વર્ષ તરીકે. સમજાય? એટલું યાદ રાખવાનું કે અચલ આધારમાં બદલાય નહીં. જ્યારે પારંપરિક આધારમાં શું થાય છે? દર વર્ષે શું થાય છે? આધાર વર્ષ બદલાતું રહે છે. એટલા માટે તેને પારંપરિક આધારનો સૂચકાંક કહેવામાં આવે. હવે અહીંયા આપણને પહેલા વર્ષ માટે કીધું હોય તો પારંપરિક આધારની રીતે દાખલો ગણતો હોય તો પહેલા વર્ષની અંદર હંમેશા કેટલા મૂકી દેવાના? 100. કોઈ પણ ગણતરી કરવાની નહીં. હંમેશા કેટલા મૂકી દેવાના? 100. હવે તમારે શું કરવાનું છે કે 284 ભાગ્યા કેટલા કરવાના? 275 ગુણ્યા 100 કરશો એટલે 103.27. હંમેશા પહેલા બે ના જવાબ તો અચલ આધારમાં પારંપરિક આધારમાં સેમ જ આવશે, પણ ત્રીજાથી એનો જવાબ શું થશે? બદલાઈ જશે. કારણ કે 289 ભાગ્યા કેટલા કરવાના? 284. તો 289 ભાગ્યા 284 કરશો તો ગુણ્યા 100 કરશો એટલે કેટલા મળશે? 101.76. પછી આપણે 293 ભાગ્યા કેટલા કરશો? 289 ગુણ્યા 100 એટલે કેટલા મળશે? 101.38. પછી 297 ભાગ્યા 293 ગુણ્યા 100 એટલે કેટલા મળશે? 101.37. અને 313 ભાગ્યા 297 ગુણ્યા 100 એટલે કેટલા મળશે? 105.39. અને 328 ભાગ્યા 313 ગુણ્યા 100 એટલે 104.79. અને 345 ભાગ્યા 328 ગુણ્યા 100 એટલે કેટલા મળશે? 105.82. 105 18 છે એટલે 19 થશે. 18 જ છે, સોરી. એટલે અહીંયા કેટલા લખશું આપણે? 105.18. આ થઈ ગયો આપણો પારંપરિક આધારનો સૂચકાંક. છેલ્લે હવે એને એમ કીધું હતું આપણને કે વર્ષ 2011 થી વર્ષ 2013 ના દૈનિક સરેરાશ. એટલે આપણને 2011 થી લઈને 2013 આ 3 વર્ષની શું કીધી છે? સરેરાશ. તો અહીં લખી નાખવાનું વર્ષ 2011 થી 2013 ની સરેરાશના આધારે. તો અહીંયા સરેરાશ કઈ કઈ છે? બે અહીંયા 293 પ્લસ કેટલા છે? 297 પ્લસ 313 અને ભાગ્યા કેટલા કરવાના? 3. કેટલી આવે છે ભાઈ? 301 બધાના છેદમાં લેતું જાવ, કારણ કે અહીંયા અચલ આધારની રીતે થાય. સરેરાશના આધારે કીધું હોય તો અચલ આધારની રીતે દાખલો ગણવો થાય. તો અહીંયા આપણે કાંઈ જ કરવા નથી. સરેરાશના આધારે કીધું હતું તો 2008 ની આપણને કેટલો ભાવ આપેલો? 275. એને ભાગ્યા કેટલા કરવાના? 301. નો ખબર પડે તો અહીં લખી દઉં 275 ભાગ્યા 301 ગુણ્યા 100. કેમ આ રીતના આવ્યું? કારણ કે આપણને અચલ આધારની રીતે દાખલો કીધો છે પણ સરેરાશના આધારે. તો સરેરાશ કેટલી આવી આપણને? 301. સમજાણું? તો 275 ભાગ્યા 301 ગુણ્યા કેટલા કરવાના? 100 એટલે કેટલા મળશે? 91. પછી 284 ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે કેટલા મળશે? 94.35. પછી તમે 289 ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે 96.01. પછી 293 ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે કેટલા મળશે? 97.34. અને 297 ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે કેટલા મળશે? 98.67. રેડી? પછી 313 ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે કેટલા મળશે? 103.99. હા, અહીંયા આવશે. આપણે અહીં કેટલા આવ્યું હતું? 98. કેટલા આવ્યા હતા? 98.
98.67. હવે 328 ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે કેટલા મળશે? 108.97. અને 345 ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે કેટલા મળશે? 114.62. તો આ હતો આપણો સ્વાધ્યાય 1.1 નો પહેલો. ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ. હવે આપણે દાખલા નંબર 2. એક શેરની ખાંડના છૂટા ભાગ અંગેની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી વર્ષ 2008 ને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારની રીતે, પરંપરિત આધારની રીતે અને વર્ષ 2009 થી 2009 અને 10 ખાંડના ભાવની સરેરાશના આધાર વર્ષના ભાવ તરીકે લઈ ખાંડના ભાવનું સૂચકાંક ગણો. એટલે ટૂંકમાં અહીંયા પણ આપણે જે દાખલા નંબર 1 ગણ્યો એ જ રીતના કરવાનું છે. અહીંયા પણ તમને અચલ આધારની રીતે કીધું છે, પરંપરિત આધારની રીતે કીધું છે અને સરેરાશના આધારે કીધું છે. તો આપણે જોઈએ તો અહીંયા તમને શું આપેલું છે? વર્ષ. તો વર્ષની અંદર તમને શું આપેલું છે? 2008 થી ક્યાં સુધી આપેલું છે? 2015. 208 કેમ થઈ ગયા? અને અહીંયા આપણે લખશું ભાવ. તો ભાવ શું આપેલો છે? 28, 28.5, 29.5, 30, 31, 32, 34 અને 36. હવે જોઈએ અહીંયા તમને અચલ આધારની રીતે કીધું છે. એમાં આધાર વર્ષ તરીકે કોને લેવાનું કીધું છે? 2008. તો પેલા આપણે અચલ આધારની રીતે દાખલો ગણશું. P1 ના છેદમાં P0 ગુણ્યા 100. બરાબર. તો આધાર વર્ષ તરીકે આપણને કેટલું કીધું છે? 2008. એટલે પહેલાનો સૂચકાંક કેટલો મળશે આપણને? 100. અહીં આપણે લખી નાખશું 100. હવે તમારે બધાના છેદમાં કેટલા લેતું જવાનું છે? 28. બરાબર. એટલે કે 28.5 ભાગ્યા 28 ગુણ્યા 100 એટલે કેટલા મળે છે? 179. પછી 29.5 ભાગ્યા 28 ગુણ્યા 100 એટલે કેટલા મળે છે? 105.36. પછી 30 ભાગ્યા 28 ગુણ્યા 100 એટલે કેટલા મળે છે? 107.14. પછી 31 ભાગ્યા 28 ગુણ્યા 100 એટલે કેટલા મળે છે? 110.73. 32 ભાગ્યા 28 ગુણ્યા 100 એટલે કેટલા મળે છે? 114.29. 34 ભાગ્યા 28 ગુણ્યા 100 એટલે 121.43. 36 ભાગ્યા 28 ગુણ્યા 100 એટલે 128.57. હવે આપણે જોઈએ પરંપરિત આધારની રીતે. તો પરંપરિત આધારની રીતમાં P1 ના છેદમાં P0 ગુણ્યા 100. અહીંયા પણ પરંપરિત આધારની રીતે કીધું હોય તો પેલા કેટલા મૂકી દેવાના? 100. હવે અહીંયા દર વર્ષે આધાર વર્ષ બદલાતું રહે છે. તો પહેલામાં બીજામાં મેં શું કીધું કે પરંપરિત આધારની અચલ આધારમાં પહેલા બે માં શું આવે? સેમ જવાબ આવે. એટલે કે 101.79. અહીંથી આપણો જવાબ બદલાય એટલે કે 29.5 ભાગ્યા 28.5 ગુણ્યા કેટલા કરવાના? 100 એટલે કેટલા મળશે? 103.51. પછી 30 ભાગ્યા 29.5 ગુણ્યા 100 કરો કેટલા આવે છે? 101.69. પછી 31 ભાગ્યા 30 ગુણ્યા 100 103.33. પછી 32 ભાગ્યા 31 ગુણ્યા 100 103.23. પછી 34 ભાગ્યા 32 ગુણ્યા 100 106.25.
પછી 36 ભાગ્યા 34 ગુણ્યા 100 28 105.88 રેડી. આ થઈ ગયું આપણું પારંપરિક આધારની રીતે. હવે એને શું મેળવવાનું કીધું હતું આપણને? સરેરાશના આધારે. પણ કયા વર્ષની? તો વર્ષ 2009 અને 10 ની સરેરાશ. એના માટેનું સૂત્ર પહેલા તો આપણે સરેરાશ મેળવશું. 2009 ની કેટલી છે? 28.5 વત્તા 29.5 અને ભાગ્યા કેટલા કરશું? 2 એટલે કેટલા મળે છે? 29. તો અહીંયા લખી નાખશું આપણે 29. તો બધાના છેદમાં કેટલું લેતું જવાનું છે? 29. તો પહેલાનો આપણને જવાબ કેટલો મળશે? 28 ભાગ્યા 29 ગુણ્યા 100 એટલે 96.55. એટલે અહીંયા લખશું આપણે 96.55. પછી 28.5 ભાગ્યા 29 કેટલા આવે છે? 98.28. પછી 29.5 ભાગ્યા 29 ગુણ્યા 100 101.72. પછી 30 ભાગ્યા 29 ગુણ્યા 100 103.45. પછી 31 ભાગ્યા 29 ગુણ્યા 100 106.90. પછી 32 ભાગ્યા 29 ગુણ્યા 110.36. 34. પછી 34 ભાગ્યા 29 એટલે 117.24. પછી 36 ભાગ્યા 29 124.14. આ હતો આપણો દાખલા નંબર 2. કોઈને કઈ પ્રશ્ન છે? એકનો ત્રીજો દાખલો. તો ત્રીજા દાખલાની અંદર આપણને કીધું છે કે કોઈ એક શહેરના જથ્થાબંધ બજારમાંથી ઘઉં, ચોખા અને ખાંડના વાર્ષિક ભાવ અંગેની માહિતી નીચે મુજબ છે. જો આ પ્રકારના દાખલા પૂછાય છે 3 માર્કમાં, એટલે મહેરબાની કરીને નો ખબર પડે તો પૂછી લેવું. તે પરથી વર્ષ 2011 ને આધાર તરીકે અચલ આધારની રીતે અને પારંપરિક આધારની રીતે ત્રણેય વસ્તુના ભાવનો સામાન્ય સૂચકાંક ગણવાનું કીધું છે. તો પહેલા આપણે અચલ આધારની રીતે ગણશું. કઈ રીત છે આપણે આ અચલ આધારે? દાખલા નંબર 3. રેડી? તો અહીંયા તમને વર્ષ આપેલા છે અને પછી શું આપેલું છે? વસ્તુ. હવે આ જ રીતનું આપણે પણ કોષ્ટક બનાવશું. વસ્તુ કઈ કઈ આપેલી છે આપણને? પહેલા આપણને ઘઉં આપેલા છે અને પછી ચોખા આપેલા છે અને પછી ખાંડ આપેલી અને પછી શું લખશું આપણે? સરવાળો. અહીંયા શું લખશું? સરવાળો. પછી અહીંયા લખશું સામાન્ય સાસુ એટલે સામાન્ય સૂચકાંક. રેડી? હવે એમાં પહેલું વર્ષ કેનું છે? 2011. તો અહીંયા આપણે 2011 લેશું. પછી 2012, પછી 2013, પછી 2014 અને 2015. ની અંદર કઈ હોતું નથી, પણ આપણને આધાર વર્ષ તરીકે કહી દીધું છે. કયા વર્ષને કીધું છે આપણને? 2011 ને. હવે આમાં મિસ્ટેક શું કરે છે ખબર? દરેક વસ્તુના ભાવ અલગ અલગ.
તો અમુક શું કરશે, ખાંડનો ભાવ કે બધાનો ભાવ શું કરશે, બધાના છેદમાં લેતા જશે. એવું કરવાનું નથી. ખાંડનો કે ઘઉંનો ભાવ હોય 2011 નો, એ જ બધાના છેદમાં આવે. પછી ચોખાનો હોય તો ચોખાનો જ આવે, ચોખાના છેદ. સમજાય છે? અમુક તો શું કરશે, મિસ્ટેક શું કરે છે કે ઘઉંનો ભાવ માની લો કે અહીં કેટલો આપેલો 18 રૂપિયા, તો આ ત્રણે ત્રણમાં 18 રૂપિયા છેદમાં લઈને દાખલો ગણી નાખશે. સમજાય છે? એટલે કે આ બધામાં 18 લેશે, તો એ દાખલો એ રીતના થાય નહીં. હવે અહીંયા ધ્યાન, પહેલા આપણને પહેલા વર્ષનો કેટલો મળશે આપણને, હંમેશા 100 અને 100 અને કેટલા થશે, 300. હવે આપણે 2012 ની ગણતરી કરીએ તો એમાં ઘઉંનો ભાવ કેટલો આપેલો 2011 નો, 18 રૂપિયા. તો 18.5 ભાગ્યા કેટલા કરવાના, 18 ગુણ્યા કેટલા કરવાના, 100, એટલે કેટલા આવશે, 102.78. પછી 18.90 ભાગ્યા 18 ગુણ્યા 100, એટલે કેટલા મળે છે, 105 કઈ નહીં. પછી 19 ભાગ્યા 18 ગુણ્યા 100, રેડી. પછી 19.5 ભાગ્યા 18 ગુણ્યા 100, 108.33. જો રકમમાં જોતા જજો કેના ભાગ્યા મેં કર્યા છે તમને ખબર પડે. સમજાય છે? હવે ચોખાનો ભાવ લઈએ તો 36 ભાગ્યા કેટલા કરવાના, 30 ગુણ્યા 100 એટલે 120. પછી 38 ભાગ્યા 30 ગુણ્યા 100, 126.67. પછી 38 ભાગ્યા 30 ગુણ્યા 100, 126.67. પછી 39 ભાગ્યા 30 ગુણ્યા 100, 130. હવે આપણે ખાંડનું જોઈએ તો ખાંડનો ભાવ 31 આપેલો તો 31 ભાગ્યા 30 ગુણ્યા 100, 103.33. પછી 32 ભાગ્યા 30 ગુણ્યા 100, 106.67. પછી 34 ભાગ્યા 30 ગુણ્યા 100, રેડી. પછી 36 ભાગ્યા 30 ગુણ્યા 100. હવે કઈ નહીં કરવાનું, જ્યારે પણ આવા દાખલા પૂછાય તો બધાના અહીંયા સામાન્ય સૂચક કીધો એટલે પછી સરવાળો. તો આનો સરવાળો કેટલો થાય છે, આનો કેટલો થાય છે, આનો કેટલો થાય, બનો 326.11. પછી આનો 338.34 અને આનો 345.56. રેડી. હવે આપણે કઈ કરવાનું નથી, કેટલી વસ્તુ આપેલી છે, 3. તો સામાન્ય સૂચક કીધું હોય તો અહીં 300 ભાગ્યા કેટલા કરવાના, 3, એટલે આપણને કેટલો મળશે, 100. પછી અહીંયા તે 326.11 ભાગ્યા કેટલા કરવાના, 3, કેટલા આવે છે, 108.70. પછી 338 ભાગ્યા 3 તો કેટલા મળે છે, 112.78. પછી 345.56 ભાગ્યા 3, 115.19. પછી 358.33 ભાગ્યા 3 એટલે કેટલા આવે છે, 120.44. 119.44. રેડી. તો આ હતું આપણું ઉદાહરણ નંબર દાખલા નંબર 3 નો પહેલો અચલ આધારની રીતે. હવે બાજુમાં જોઈએ આપણે પારંપરિક આધારે. રેડી. તો એમાં પણ તમારે શું કરવાનું છે, આ જ વસ્તુ કરવાની છે, એમાં કઈ નવું કરવાનું નથી. અહીંયા લખી નાખશું આપણે વર્ષ અને અહીંયા શું હતું, વસ્તુ. હવે અહીંયા વર્ષ 2011, પછી વર્ષ 2012,
12, 2013, 2014 અને છેલ્લે 2015. અહીંયા આપણને પેલા ઘઉં આપેલા છે, પછી ચોખા, ખાંડ, સરવાળો અને સાસુ. તો હવે આપણે પરંપરિત આધારની રીતે દાખલો ગણવાનો છે. તો પરંપરિત આધારની રીતે કીધું હોય તો અગાઉના વર્ષને શું કરવાનું છે, આપણે આધાર વર્ષ તરીકે લેવાનું હોય. તો આમાં પણ પહેલા વર્ષનો કેટલો મળશે? 100 અને અહીંયા આવશે 300. રેડી? હવે આપણે દરેક વર્ષે શું થશે? આધાર વર્ષ બદલાતું રહેશે. તો 18.5 ભાગ્યા 18 કરશું એટલે આપણને પહેલા વર્ષમાં કેટલા મળશે? 102.78. પછી 18.9 ભાગ્યા 18.5 ગુણ્યા 100 એટલે કેટલા આવશે? 102.16. પછી 19 ભાગ્યા 18.9 ગુણ્યા 100 100.53. 19.5 ભાગ્યા 19 ગુણ્યા 100 હવે આપણે ચોખાના ભાવ તો 36 ભાગ્યા 30 એટલે આપણને કેટલા મળ્યા હતા? 120. પછી 38 ભાગ્યા 36 ગુણ્યા 100 એટલે 100. પછી 38 ભાગ્યા 38 ગુણ્યા 100 એટલે 100 મળશે આપણને. પછી 39 ભાગ્યા 38 ગુણ્યા 100 એટલે કેટલા મળશે? 63. પછી આવે છે ખાંડનો. તો એમાં આપણે 31 ભાગ્યા 30 કરશું એટલે આપણને 103.33. પછી 31 એટલે 32 ભાગ્યા 31 ગુણ્યા 100 23. પછી 34 ભાગ્યા 32 ગુણ્યા 100 પછી 36 ભાગ્યા 34 ગુણ્યા 100 88. હવે આપણે આનો શું મારવાનો છે? ટોટલ. આનો કેટલો આવે છે? 326.11. પછી 310.95. પછી 78. પછી 311.14. હવે આપણે સામાન્ય સૂચક ગણશું. તો પહેલાનું 300 ભાગ્યા 3 એટલે આપણને મળશે 100. હવે બીજાનું 326.11 ભાગ્યા 3 એટલે કેટલા મળશે? 108.7. પછી 310.95 ભાગ્યા 3 103.65. પછી 306.78 ભાગ્યા 3 એટલે કેટલા મળે છે? 102.26. પછી 311.14 ભાગ્યા 3 71. આ હતો આપણો દાખલા નંબર 3. હવે જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 ની અંદર શું કીધું છે કે બળતણને લગતી 5 વસ્તુઓ વર્ષ 2012 અને 2014 ના ભાવ નીચે મુજબ છે. વર્ષ 2012 ને આધાર તરીકે લઈ બળતણની 5 વસ્તુના ભાવ સામાન્ય સૂચકાંક ગણતરી કરો અને બળતણની વસ્તુના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો એ આપણને છેલ્લે મળે. તો અહીંયા લખી નાખશું આપણે વસ્તુ. તો શું આપેલું છે? વીજળી, પછી ગેસ, પછી દીવાસળી, પછી કેરોસીન,
પછી લાકડું. આટલી વસ્તુ આપેલી છે. હવે એકમ આપી દીધો છે, બાજુમાં આપણે લખી નાખીએ એકમ કે યુનિટ, પછી સિલિન્ડર, પછી પેટી, પછી લીટર, પછી મીટર કે કિલોગ્રામ, કેજી. રેડી? હવે વર્ષ 2012 નો ભાવ આપેલો છે અને 2014 નો ભાવ આપેલો. 2012 ની આપણને શું કીધું છે? આધાર વર્ષ તરીકે લેવાનું કીધું છે. તો અહીંયા આપણે 2012 એ આપણા માટે શું ગણાય છે? P0. તો કેટલું કેટલું આપેલું છે? 3, 345, 1, 15, 12 અને P1 આપેલો એટલે 2014 નો ભાવ 3.5, 370, 1.5, 20 અને 15. હવે આપણે એનો આપણે સામાન્ય સૂચકાંક ગણશું. તો સામાન્ય સૂચકાંક મેળવવાનું કીધું હોય તો આપણે ડાયરેક્ટ શું કરી નાખવાનું? ગુણ્યા 100. છેલ્લે આપણે ગુણ્યા 100 લેવાના નહીં. તો અહીંયા આપણે શું લખશું? આ મેળવશું P1 ના છેદમાં P0 ગુણ્યા 100. તો શું કરવાનું છે? 3.5 ભાગ્યા કેટલા કરવાના? 3 ગુણ્યા કેટલા કરવાના? 100. કેટલા મળે છે? 106.67. 116.67. પછી 370 ભાગ્યા 345 ગુણ્યા 100. 107.25. પછી 1.5 ભાગ્યા 1 ગુણ્યા 100. 150. પછી 20 ભાગ્યા 15 ગુણ્યા 100. 133.33. પછી 15 ભાગ્યા 12 ગુણ્યા 100. 125. હવે આ બધાનો શું મારવાનો તમારે? ટોટલ. તો આપણને જે મળશે ને એ સિગ્મા P1 ના છેદમાં P0 ગુણ્યા શું મળશે? 100. એના બરાબર મળશે. કેટલા મળે છે? 632.25. હવે આપણને સાસુ એટલે કે સામાન્ય સૂચકાંક મેળવવાનું કીધું હતું. તો આના માટેનું સૂત્ર છે સિગ્મા P1 ના છેદમાં P0 અને છેદમાં શું આવે? n અને ગુણ્યા શું આવે? 100. તો આપણને આ મળી ગયું છે. તો ડાયરેક્ટ શું કરવાનું? 632.25 ભાગ્યા કેટલા કરવાના? કેટલી વસ્તુ આપેલી છે? 4 કે 5? 5 વસ્તુ છે તો ભાગ્યા 5 કરો. તો સામાન્ય સૂચકાંક કેટલો મળે છે? 126.45. હવે આને એમ કીધું હતું કે સમગ્ર વસ્તુમાં કેટલા ટકા વધારો થાય છે? તો 100 આમાંથી બાદ કરો એટલે કે સમગ્ર વસ્તુમાં કેટલા ટકા વધારો થાય છે? 26.45% વધારો થાય છે. આ હતું આપણું સ્વાધ્યાય નંબર 1.1. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 1.2 ની ચર્ચા કરશું.